તલોદ નગરપાલિકા વિસ્તારની આંબાવાડીમાં 5 દિવસથી લાઇટ બંધ હોવા છતાં જીઈબીના કર્મચારીને રજૂઆત કરી અને ઉડાઉ જવાબ આપી ફરજથી દૂર છે। સાબરકાંઠા તલોદ જીઆઈડીસી પાસેના આંબાવાડી જીઈબીના કર્મચારીની ઘોર બેદરકારી પાછલા 5 દિવસથી લાઇટની સેવાઓ ખોરવાઈ હોવા છતાં આંબાવાડી ફીડરની લાઇન પર નવા વાયરમેન અધિકારીને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ જવાબદાર લાઇનમેન મારી કોઈ જવાબદારી ના હોય એમ કહીને ઓફિસની જવાબદારી હોય છે, મારી તો ફક્ત બિલ બાકી પડતા હોય તો તે માટેની જ કામગીરી હોય છે તેવા ઉડાઉ જવાબો આપી દેતા પોતાની જવાબદારીથી દૂર રહેતા આંબાવાડીના ગ્રામજનોએ ભારે મુશ્કેલી વેઠવાનો સામનો કરી રહ્યા છે, જેનો વારો આવ્યો છે। આમ પાછલા 5 દિવસથી લાઇટ બંધ હોવાથી બીમાર તેમજ વૃદ્ધ અને બાળકો લાઇટ વિના અભ્યાસ સહિતની મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। વધુમાં ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું કે ચોમાસાની સિઝનમાં લાઇન પર જાડી ઝોખર અને વેલાઓના સામ્રાજ્ય જામી ગયા હોવાથી અવારનવાર લાઇટો બંધ થઈ જાય છે અને આવા અનેક પ્રશ્નો ઊભા થાય છે। ત્યારે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સત્વરે ધ્યાન દેવામાં આવે અને સત્વરે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, સાબરકાંઠા। ભાવનગરમાં ક્રેટા કારના ચાલકે 2 ટુ-વ્હીલરને અડફેટે લેતા માસૂમ બાળકનું મોત, 2 ઇજાગ્રસ્ત। ભાવનગરમાં જવાહર મેદાન ચોકથી રબર ફેક્ટરી તરફ જવાના માર્ગ પર ક્રેટા કારના ચાલકે 2 ટુ-વ્હીલરને અડફેટે લેતા માસૂમ બાળકનું મોત નીપજ્યું છે અને બંનેને ઈજાઓ પહોંચી હતી। પ્રાપ્ત થતી વિગતો અનુસાર જવાહર મેદાન ચોકથી રબર ફેક્ટરી તરફ જવાના માર્ગ પર ક્રેટા કારના ચાલકે ટુ-વ્હીલરને અડફેટે લેતા મહિલાને ઈજા પહોંચી હતી, જ્યારે પસાર થઈ રહેલા પિતા પુત્રને અડફેટે લેતા જેમાં પિતાને ઈજા પહોંચી હતી। ત્યારે સર્જાયેલા અકસ્માતમાં 2 વર્ષનું માસૂમ બાળક વિકાસ રાજુભાઈ ઘેરા સલાટનું મોત નીપજ્યું હતું અને તેના પિતા રાજુભાઈ ઘેરા સલાટને ઈજા પહોંચી હતી, તેમજ પુષ્પાબેન નામની મહિલાને પણ ઈજા પહોંચી હતી। તમામને ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। જિલ્લાની હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ, આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ, જનરલ સર્જન, ગાયનેકોલોજિસ્ટ, આંખના ડોક્ટરનો અભાવ જોવા મળ્યો છે, તો તબીબો અને આરોગ્યલક્ષી અસુવિધાઓની સરકારમાં રજૂઆત કરીશું તેવું ચૈતર વસાવાએ જણાવ્યું। સરકાર ડોક્ટરોની ભરતી નહીં કરે તો આંદોલન કરવાની ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી। સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર જિલ્લાની અમે મુલાકાતે હતા અને અમારા ઘણા આગેવાનોએ રજૂઆત કરી કે છોટાઉદેપુર જિલ્લા જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત આપણે લેવી જોઈએ, ત્યારે અમે મુલાકાત માટે આવ્યા છે। અહીં જે પણ મહેકમ પ્રમાણે સ્ટાફ જોઈએ એ સ્ટાફ પૂરતો નથી, એના ટેકનિશિયનો પૂરતા નથી અને જે સ્ટાફ નર્સો છે એ પણ ટ્રેનિંગમાં છે, એવા ઘણી જગ્યાઓ ખાલી છે। ત્યારે જે લોકો અહીંયા છે એ તો ખૂબ મહેનત કરે છે, સારા પ્રયાસ કરે છે, લોકોને સારી સારવાર આપવાના એમના પ્રયાસો છે જ, પણ જે ખાલી જગ્યાઓ છે તે ભરાઈ નથી, એના કારણે અહીંના આદિવાસી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। જે પ્રસૂતિ વિભાગ છે એની મુલાકાત લીધી છે, એમાં આજે પણ ગાયનાલોજિસ્ટ નથી, એટલે એક્સરે મશીન પણ બંધ હાલતમાં છે। અહીંયા સિકલ સેલ એનેમિયા ચકાસણી માટેનું મશીન બંધ હાલતમાં છે। એવી જ રીતના આંખના ડૉક્ટર નથી, એવી રીતના ઘણા બધા વિભાગો એવા છે, સોનોગ્રાફીથી લઈને બધા બંધ હાલતમાં પડેલા છે। ત્યારે ચોક્કસ અમે સરકારને આ બાબતે રજૂઆત કરીએ છીએ કે આટલું મોટું ડીએમએ ફંડ આવે છે, ટ્રાઇબલ સપ્લાનનું ફંડ આવે છે, આરોગ્ય વિભાગનું ફંડ આવે છે, છતાંય અહીંયા ટેકનિશિયન જેવી જગ્યાઓ ખાલી હોય એ દુઃખની વાત છે। અહીંયા જે પણ એજન્સીઓ કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે
એનું અહીંયા કોઈ ધ્યાન નથી. એ સમયે ભરતી પણ નથી કરતા અને ઘણા કરાર આધારિત કર્મચારીઓની રજૂઆત છે, એમને ટાઈમે પગાર પણ નથી મળતો અને પૂરતી સેલરી પણ નથી મળતી અને શોષણ કરવામાં આવે છે. ત્યારે અમારા આદિવાસી જિલ્લાઓમાં અહીંના લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે, નાની નાની બાબતોમાં વડોદરા જવું ના પડે, એ બાબતને લઈને આવનાર દિવસોમાં અમે સરકારમાં રજૂઆત કરીશું. અને ફરજ પર જે પણ અધિકારીઓ છે આજે બધાને અમે સૂચન કર્યા છે કે સમયસર બધા અહીંયા હાજર રહી અને અહીંના લોકોની સેવા કરે, એ જ અમે સૌ પર અપેક્ષા રાખી રહી છે. જે દવાબારી છે એ પણ 4 વાગે ખુલે છે. લોકોની એવી માંગ છે કે આ દવાબારી 2 વાગ્યાથી કે 1 વાગ્યા સુધી ખુલ્લી રહે. અમે હમણાં જ એમના રજિસ્ટર પણ જે હાજરી પત્રકો છે એ પણ ચેક કર્યા છે. એમાં જે પણ લોકો આવી રીતના સમયે આવતા નથી, હાજર નથી રહેતા, એ બાબતનું આરએમઓ સાહેબને અમે સૂચન કર્યું છે. અને જે ફાર્માસિસ્ટની જગ્યા છે, જે દવા આપવાનું કામ કરે છે, કેસ કાઢવાનું કામ કરે છે, એના માટે કોઈ લોકો અહીંયા હાલાકી ન ભોગવે એ બાબતનું પણ અમે આરએમઓ શ્રી સાહેબ છે એમને ધ્યાન દોર્યું છે. આજે છોટાઉદેપુર જિલ્લાની અમે મુલાકાતે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત અનેક શાળાઓમાં વિવિધ લોક જાગૃતિના કાર્યક્રમો યોજાયા. સમગ્ર ગુજરાતમાં 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે છોટાઉદેપુર વન વિભાગ હેઠળ છોટાઉદેપુર રેન્જમાં ભીલપુર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. 50 વિદ્યાર્થી ભાગ લીધો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય એવી રીતે પેન અને બોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વન મંડળી ભીલપુર દ્વારા જંગલની જાળવણી અને 2 રક્ષક સારી રીતે માવજત કરી જંગલ ઊભું કરીને પર્યાવરણ જાળવણીમાં મોટો ફાળો રહ્યો છે. તેમજ રમતગમતના સાધનોને શાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગોંદરિયા શાળામાં વન્યજીવના જીવન અને હેબિટાટ વિશે વિડીયો દ્વારા સમજવામાં આવ્યું હતું. કાર્યક્રમ કકરવા અને વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન થાય, પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં વનપાલ તેજ ગઢે અને વનરક્ષક રોજમદારભાઈ બહેનો જોડાયા હતા. સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા, છોટાઉદેપુર. દેશદેવી મા આશાપુરાના શરણે શીશ નમાવી વિશ્વ શાંતિ સાથે જન સુખાકારીની કામના કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. નવલા નોરતામાં મા આશાપુરા માતાજીના દર્શન કરી મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી. માતાના મઢની મંગલકારી માટી પર મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત. કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવલા નોરતામાં માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે પધાર્યા હતા. કચ્છની કુળદેવી મા આશાપુરાના મુખ્યમંત્રીએ માતાજીના શરણે શીશ નમાવી વિશ્વ શાંતિ સાથે જન સુખાકારીની કામના કરી હતી. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. કચ્છના માંડવી પાસે આવેલું ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની સ્મૃતિમાં બનાવવામાં આવેલ ક્રાંતિ તીર્થના નવીનીકરણના લોકાર્પણ અર્થે કચ્છમાં પધાર્યા છે. કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નવરાત્રિના પાવન પર્વે માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મા આશાપુરાના શરણે શીશ ઝુકાવી મુખ્યમંત્રીએ વિશ્વ શાંતિ અને જલ કલ્યાણની સાથે સૌની સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. મંદિર ખાતે મુખ્યમંત્રી રાજા બાવાની શુભેચ્છા મુલાકાત કરી હતી. માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાંઢેર, ચત્રામજીભાઈ કટારિયા, પ્રતાપસિંહ આસર, મયુરસિંહ જાડેજા, ગજુભા ચૌહાણ, સિદ્ધરાજસિંહ ચૌહાણ, અશોકસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, મૂળશંકર વાસુ સહિતનાઓએ મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કરી કચ્છની માતાના મઢની પાવન ભૂમિ પર આવકાર્યા હતા. મુખ્યમંત્રી માતાના મઢ હેલિપેડ ખાતે પધાર્યા ત્યારે માતાના મઢની મંગલકારી માટી પર સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અગ્રણી વેસલજી તુંવર, જસુભા જાડેજા, હઠુભા સોઢા, રાજુભાઈ સરદાર, દિનેશભાઈ સથવારા, ખેંગારભાઈ રબારી અને રમેશભાઈ મહારાજા સહિતના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત. કચ્છવાસીઓને ₹123 કરોડથી વધુના વિવિધ 16 વિકાસના કાર્યોની ભેટ આપવા કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા તથા ત્રિકમભાઈ છાંગા, તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી SK પ્રજાપતિ સહિતના આગેવાનો દેવજીભાઈ વરચંદ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ શાહ, બાલકૃષ્ણભાઈ મોતા, ભીમજીભાઈ જોધાણી સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. ઈરાનના 180 મિસાઇલ હુમલામાં જવાબમાં ઇઝરાયેલે હિઝબુલ્લાહ અને હમાસ પર હુમલા શરૂ કરી દીધા છે. ઇઝરાયેલે બેરુત એરપોર્ટ નજીક હુમલો કર્યો હતો. બેરુતનું આકાશ એક પછી એક 10 હવાઈ હુમલાઓથી ગુંજી ઉઠ્યું. આ સાથે ઇઝરાયેલની સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઇઝરાયેલ હમાસના વડા ઝાહી યાસર અબ્દ અલઝ રઝેક ઓફીને ઠાર કર્યાનો પણ દાવો કર્યો છે. અહેવાલો અનુસાર ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી હાસિમ સફીદીનને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હિઝબુલ્લાહે પણ ઇઝરાયેલના સેનાના 17 અધિકારીઓ અને સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટ બેંક તુલકારમ પર ઇઝરાયેલના હુમલામાં હમાસ નેટવર્કના વડાને ઠાર કરાયો છે. હમાસ આતંકીની ઓળખ ઝાહી યાસર અબ્દ અલ રઝેક ઓફી થઈ છે. જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ખુશખબર. કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે. તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે. તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો. સ્થળ નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિરાણાની સામે, નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં. કાંજીભાઈ ચૌહાણ. સંપર્ક નંબર 98 791 22 352.